ज कोई भी एलिमेंट नी पहचान है, ओळख है। शू है? ओळख। कोई एलिमेंट है ओळखाय केवी रीते? एना एटॉमिक नंबर थी ओळखाय। राइट। आपणे एम कहीए रोल नंबर 1 तो हेतवी रंगपरिया रोल नंबर 2 एवी रीते समझाणो। तो एने रोल नंबर आप्या छे एक प्रकारना के जे एटॉमिक नंबर छे ई ज एना एलिमेंटनी शुं छे? ओळखाण छे, एनी पहचान छे भाई। समझाणो। तो एटॉमिक नंबर विषय આપણે આજે સ્ટડી કરીએ અને આપણે Z થી ડિનોટ કરીએ કેનાથી? Z થી। So the number of proton in the nucleus of the atom is called atomic number। ભાઈ એટોમિક નંબર કોને કહેવાય? કે ન્યુક્લિયસ ની અંદર જેટલા નંબર ઓફ પ્રોટોન પ્રેઝન્ટ હોય એ પ્રોટોન ને કહેવાય એટોમિક નંબર। શું કહેવાય? એટોમિક નંબર। ભાઈ માની લો કે કોઈ ન્યુક્લિયસ છે એની અંદર 8 प्रोटॉन होय, 8 प्रोटॉन होय। કેટલા હોય? 8। તો ઈ એનો એટોમિક નંબર શું થયો? 8 થયો। શું થયો? 8। સમજાણું? કોઈ પણની અંદર 10 પ્રોટોન હોય ન્યુક્લિયસની અંદર તો એનો એટોમિક નંબર 10 થયો। તો એટોમિક નંબર એટલે શું? નંબર ઓફ પ્રોટોન। કે કોઈ એલિમેન્ટની અંદર નંબર ઓફ પ્રોટોન કેટલા હોય એને કહેવાય એનો એટોમિક નંબર। તો સર નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ इलेक्ट्रॉन। જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન હોય। પણ આપણે અહીંયા ઇલેક્ટ્રોન થી એની પહેચાન કરશું નહીં। કેમ? કેમ કે ઇલેક્ટ્રોન તો સાથ આપે નહીં, ગમે ત્યારે ભાગીને બીજે વયો જાય। આજીવન આપણા ભેગું જાહેરે રહેવા વાળું કોણ છે ભાઈ? ત્યાં ગયો પ્રોટોન। પ્રોટોન છે। કોણ છે? પ્રોટોન। જ્યાં સુધી એલિમેન્ટ જીવે છે ત્યાં સુધી પ્રોટોન એના ભેગું જ છે। ઇલેક્ટ્રોન તો દગો દઈને વયો જાય પણ પ્રોટોન જાય નહીં। ધ એટોમિક નંબર ઇઝ ધ આઈડેન્ટિટી ઓફ એલિમેન્ટ। એલિમેન્ટની આઈડેન્ટિટી છે ભાઈ પ્રોટોન। ઇલેક્ટ્રોન છે એ આઈડેન્ટિટી નથી। કેમ નથી? તો એ પણ રીઝન મેં તમને કીધું કે એ કૂદકા મારીને ગમે ત્યાં જતા રહીએ, આજીવન આપણા ભેગા રહેતા નથી। જે નંબર ઇઝ અ ચેન્જ। એટોમિક નંબરને જો તમે શું કરી નાખો? ચેન્જ કરી નાખો તો એલિમેન્ટ આખે આખો શું થઈ જાય? चेंज थी जाए। मान लो कि कोई पण एलिमेंट नो एटॉमिक नंबर 1 है, इन्हें तमे चेंज करीने 5 कर नाखो तो एलिमेंट शू थई गयो? चेंज थई गयो। समझाणु? कोई पण नो एटॉमिक नंबर 2 है, इन्हें चेंज करीने तमे 8 कर नाखो तो एलिमेंट बदली गयो, ऑक्सीजन थई गयो हीलियम मांथी। समझाणु?